સોનગઢ તાલુકાના સાદરવેલ ગામ ખાતે આવેલ ચેકડેમના રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે, જેમાં તદ્દન હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી કામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સવાલ ઉભો થાય છે કે ચેકડેમ પ્રજાના લાભ અર્થે બનાવ્યો હતો કે કોન્ટ્રાક્ટરના, અને અધિકારીઓ કેમ ધ્રુવરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા છે। સોનગઢ તાલુકાના સાદરવેલ ગામ ખાતે શમશાન પાસે આવેલ હાલ ચેકડેમ રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે, જ્યાં અચાનક વિઝિટ કરતા જોવા મળ્યું કે અહીં તદ્દન હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને રિપેરિંગનું કામ કરવામાં આવી રહ્યું છે। આટલા મોટા સ્લેબ ભરવામાં કોથળાઓ નાખીને સ્લેબ ભરવામાં આવી રહ્યો છે, એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। જગ્યા પર એક દાણો પણ રેતીનો દેખાયો નથી, માત્ર ક્વોરી ડસ્ટ નાખીને સ્લેબ ભરવાનું કામ કરવામાં આવી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક ઉપરી અધિકારીની પરવાનગી લઈને એમસેન્ટ વાપરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ તે પણ અમુક માત્રામાં જ લેવાની હોય છે રેતીની સાથે। પરંતુ તેના સ્થાને તદ્દન હલકી કક્ષાની ક્વોરી ડસ્ટ વાપરીને કરવામાં આવી રહેલા આ હલકી કક્ષાનું કામ કેટલા દિવસ ટકશે તે મોટો સવાલ। અને અન્ય સવાલો તો એ ઊભા થઈ રહ્યા છે કે આ ચેકડેમ બનવાને કેટલા વર્ષ થયા, ચેકડેમ બનાવનાર એજન્સી કોણ હતી, આટલું તો કેટલું હલકી કક્ષાનું કામ કર્યું કે ચેકડેમ ધોવાઈ ગયો, કયા અધિકારી આના બિલો મંજૂર કર્યા હતા, આની ગુણવત્તાની તપાસ કઈ એજન્સીએ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરીને કરી હતી, અને આ ચેકડેમ જ્યારે બન્યો ત્યારે કુલ કેટલા રૂપિયાના ખર્ચે બન્યો, અને હાલ તેના રિપેરિંગ પાછળ કેટલો ખર્ચો કરવામાં આવી રહ્યો છે। આ ચેકડેમ કયા ડિપાર્ટમેન્ટ હેઠળ બનાવવામાં આવ્યો હતો અને એના મુખ્ય અધિકારી કોણ હતા, આ તમામ સવાલોના જવાબ જાણો અમારા આવતા અંકમાં। ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે રક્ષા ગામિત, તાપી। અત્યારે સાદરવેલ જે ગામ છે ત્યાં ચેકડેમ રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે। આ ચેકડેમ રિપેરિંગના કામની સ્થળ મુલાકાત લેતા આપ જોઈ શકો છો કે રેતી તો છે જ નહીં મળે। મેં કેમેરામેનને કહીશ તમને બતાવે, અહીંયા આ જુઓ, આ માત્ર 10, હવે તમે અહીંયા જોઈ શકો છો, આ તમને નજીકથી બતાવીશ। અહીંયા આ કક્ષાનું કામ કરવામાં આવી રહ્યું છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે અહીં જે છે આ પ્રમાણે હલકી કક્ષાનું કામ જો કરવામાં આવશે તો આ ચેકડેમનું રિપેરિંગ કઈ કક્ષાનું થયું હશે તે સૌથી મોટો સવાલ છે। અને પહેલી વાત તો એ છે કે આ ચેકડેમ બનવાને સમય કેટલો થયો કે એને રિપેરિંગની જરૂર પડી, કઈ એજન્સીએ આ કામ કર્યું હતું કે જે કામ આટલી બધી હલકી કક્ષાનું થયું કે એને રિપેરિંગ કરવાનો પણ વારો આવી ગયો। અને સાથોસાથ આપ જોઈ શકો છો પાછળ કે ચેકડેમ રિપેરિંગનું જે કામ થઈ રહ્યું છે, હું અહીં કહીશ કેમેરામેનને કે તમને ત્યાં બતાવે કે અહીંથી તમે જોઈ શકો છો ચેકડેમ રિપેરિંગનું કામ જે છે એ કઈ કક્ષાનું થયેલું તે જોઈ શકાય છે। અને આ ચેકડેમ રિપેરિંગના કામમાં માત્ર ને માત્ર વેઠ ઉતારવામાં આવી રહ્યો હોય એવું સ્પષ્ટ અહીં દેખાઈ રહ્યું છે। ત્યારે આવો આપણે નજીકથી જઈને હજુ પણ એને જાણવાની કોશિશ કરી કે કઈ કક્ષાના હલકી કક્ષાનું કામ થયું છે, કયા અધિકારીને આ જોવાની જવાબદારી હતી, અને આ રિપેરિંગ કામ કેટલા રૂપિયાનું થઈ રહ્યું છે અને કેટલા સમય સુધી ચાલશે એ સૌથી મોટો સવાલ અહીં ઉભો થાય છે। એટલે અહીં પણ ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર પબ્લિકના પૈસાનું પાણી થઈ રહ્યું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે।